સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે જુલાઈ કરંટ 2026ના ટોપ 100 પ્રશ્નો. જુલાઈ મહિનાના ટોપ 100 પ્રશ્નો આ વિડીયોમાં તમને જોવા મળશે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. 4 થી 5 માર્ક તમારે પાકા કરવાના છે સીસીની એક્ઝામમાં અને બીજી બધી પરીક્ષા જેમાં કરંટ અફેર પૂછાય છે. મિત્રો ટોપિક પર આવીને પહેલાં તમને જણાવી દઉં, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, સાથે ટેલિગ્રામની લિંક પણ આપી છે. ટેલિગ્રામમાં તમને પીડીએફ મળે છે, બરાબર, અને બીજી બધી માહિતી પણ મળે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સીસી પરીક્ષા માટે અને કંડક્ટર પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી, બરાબર. આજે ઓફર ચલાવવામાં આવી છે. 2 મહિનાનું સબસ્ક્રિપ્શન માત્ર 110 રૂપિયામાં છે. એક્ઝામ ટુડે એપ્લિકેશનમાં ડેલી ન્યૂ ટેસ્ટ અપડેટ થાય છે. પૂરેપૂરું સિલેબસ આવશે, બરાબર. સપ્ટેમ્બર મહિનામાં સીસીની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે, બરાબર. તો નીચે મિત્રો ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામની લિંકમાં જોડાઈ જાઓ તમે. સાથે એપ્લિકેશનની લિંક આપી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કરંટ અફેર્સ, પાક્ષિક, બરાબર, તમામ વિષય ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે એમ તમે માની લો. અને તમામ વિષયની ટેસ્ટ સિરીઝ મળશે, મોક ટેસ્ટ મળશે, પ્રેક્ટિસ ટેસ્ટ મળશે, વિષયવાર ટેસ્ટ અને વિશ્લેષણ મળશે, સંપૂર્ણ સિલેબસ બધું એક જ જગ્યાએ મળી જશે. ટોપિક પર આવીએ આપણે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયો દેશ 61 સંરક્ષિત સ્થળો સાથે સત્તાવાર રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કેપિટલ બન્યો છે? તો રાઈટ આન્સર છે આમાં ઇટાલી દેશ. કયો દેશ છે? ઇટાલી રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમને ડેલી કરંટ અફેર્સની પીડીએફ મળે છે. સાથે એપ્લિકેશનમાં જોડાઈ જજો. એપ્લિકેશનની લિંક પણ નીચે આપેલી છે. તમામ વિશે ટેસ્ટ સિરીઝ મળશે. તો સેકન્ડ નંબર છે, હાલમાં કયા રાજ્યમાં બ્રેકી બેક્ટેરિયમ નેતાજી નામના બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ મળી આવી? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર થશે. હાલમાં ભારતનું પહેલું ઓફશોર સમુદ્ર કિનારે અથવા સમુદ્રમાં બનેલું એરપોર્ટને કયા રાજ્યએ મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મહારાષ્ટ્ર પાલઘરમાં બનશે. WMOનો સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO એવોર્ડ કોણે જીત્યો છે? તો ફ્લોરેન્સ રાબિયર રાઈટ આન્સર છે. હાલમાં યમુના જળ પરિયોજના લાગુ કરવા માટે હરિયાણા અને કયા રાજ્યએ MOU પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો રાજસ્થાન. યમુના જળ પરિયોજના લાગુ કરવા હરિયાણા અને રાજસ્થાને MOU પર હસ્તાક્ષર કર્યા. કયા મહાન ખેલાડીને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ એનાયત કરવામાં આવ્યો છે? તો વિશ્વનાથન આનંદ રાઈટ આન્સર થશે. હાલમાં બેન સ્ટોક્સ નિવૃત્ત થયા છે તે કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર છે? તો ઇંગ્લેન્ડ રાઈટ આન્સર છે. મિત્રો પીડીએફ તમને મંથલી કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો 9510411961 આ નંબર પર મેસેજ કરો. ડેમો પીડીએફ જોવા હોય તો ડેમો પીડીએફ જોવા મળશે. ટેસ્ટ સિરીઝ માટે કોઈ માહિતી જોઈતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. હાલમાં CBDTના ચેરમેન તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો રવિ અગ્રવાલની CBDTના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. ચીનમાં યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારતે ટીમ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો ભારતે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. AI કંપની OpenAI દ્વારા ભારતના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રભજીત સિંહ રાઈટ આન્સર થશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા SDG ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? તો ભારત છે આમાં 94માં ક્રમે, 94માં ક્રમે. હાલમાં ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંદીપ જૈન રાઈટ આન્સર છે. ભારતીય સેનાના ઉપપ્રમુખ બન્યા છે. કયો દેશ ભારતીય UPI અપનાવનાર 10મો દેશ બન્યો? તો ગ્રીસ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્ય સરકારે DG રોવર GNSS સ્પેશિયલ લેન્ડ મેજરમેન્ટ ઝુંબેશ શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. યુપી. હાલમાં RBIના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રવિશંકર રાઈટ આન્સર છે. રવિશંકરની. વર્લ્ડ હાઇડ્રોપાવર આઉટલુક 2026 મુજબ સ્થાપિત હાઇડ્રોપાવરની દ્રષ્ટિએ ભારતનો ક્રમ શું છે? તો ભારત છે આમાં 5મા ક્રમે. કિદામ્બી શ્રીકાંતે હાલમાં US ઓપન બેડમિન્ટન 2026માં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે આમાં સિલ્વર મેડલ. સિલ્વર જીત્યો છે એમણે. હાલમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 4 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ મનાવવામાં આવે છે.
દ્રષ્ટિહીન લોકો માટે શૈક્ષણિક તકો સુધારવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે કરાર કર્યો છે? તો મિઝોરમ રાઈટ આન્સર થશે. બીજા રાષ્ટ્રીય સી ફૂડ સ્કિલ્સ ઓલિમ્પિયાડ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કોચી રાઈટ આન્સર છે. હાલમાં સધર્ન એર કમાન્ડના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જસવીર સિંહ માન રાઈટ આન્સર છે આમાં. હાલમાં કોને પ્રથમ એનબીટી ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો એ મિત્રો પ્રસૂન જોશીને એનાયત કરાયો છે. હાલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મલ્લિકાર્જુન ખડગેની નિમણૂક કરવામાં આવી છે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે. કયા રાજ્યમાં દ્રિ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે આમાં. હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નીતિન રમેશ ગોકર્ણ રાઈટ આન્સર થઈ ગયો. ડીઆરડીઓના મિસાઇલ અને વ્યૂહાત્મક સિસ્ટમ્સ વિભાગના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જગન્નાથ નાયક રાઈટ આન્સર છે. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ 6 જુલાઈએ મનાવવામાં આવે છે. હાલમાં 16મું ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા રાજ્યના સી બકથ્રોનને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? હિમાચલ પ્રદેશના રાઈટ આન્સર છે આમાં. હાલમાં મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. કેઇકો ફુજીમોરી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે ચૂંટાયા છે? તો આમાં પેરુ રાઈટ આન્સર થશે. હાલમાં તીજનબાઈનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો તીજનબાઈનું નિધન થયું છે, તેઓ એક ગાયિકા હતી. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારત 167 દેશોમાં કયા ક્રમે છે? તો ભારત છે 94માં ક્રમે. હાલમાં કયા રાજ્યના મલિહાબાદી કેરીને જીઆઈ ટેગ મળ્યો? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં જમ્મુ અને કાશ્મીરથી અરેકો ચેરી અને સેન્ટ્રોઝ બેરનો પ્રથમ કન્સાઇનમેન્ટ કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે? તો યુએઈ રાઈટ આન્સર થશે. કયા દેશના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો બ્રાઝિલ રાઈટ આન્સર છે, બ્રાઝિલ. કેનેડામાં લાયસન્સ મેળવનારી પ્રથમ ભારતીય ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ બની? તો એ બની છે સ્કાયડો કંપની, સ્કાયડો રાઈટ આન્સર છે. હાલમાં શીર્ષા કીન કયા રાજ્યનું પ્રથમ ફળ બન્યું છે જેને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો હરિયાણા રાઈટ આન્સર છે, હરિયાણા. કાયદા અને ન્યાય મંત્રાલયની 2 દિવસીય રિફોર્મ્સ ઉત્સવ અને ચિંતન શિબિર 2026 ક્યાં થયું? તો એ થયું છે માઉન્ટ આબુ ખાતે, માઉન્ટ આબુ. હાલમાં પ્રકાશિત થયેલા સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ અહેવાલ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો ફિનલેન્ડ આમાં ટોપ પર રહ્યું છે, ફિનલેન્ડ. હાલમાં આઈઆઈએમ બેંગ્લોર તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરશે? તો એ કરશે ઇન્ડોનેશિયા ખાતે, ઇન્ડોનેશિયા. હાલમાં કોને આપી માનવતાવાદી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો નીતા અંબાણી રાઈટ આન્સર છે, નીતા અંબાણીને. દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? શિવપુરી રાઈટ આન્સર છે. હાલમાં JL-3 એટલે કે જુલાંગ 3 નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કયા દેશમાં કરવામાં આવ્યું? તો એ ચીન દેશમાં કરવામાં આવ્યું છે. હાલમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમિત ગર્ગની નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ. હાલમાં ભારતના 98માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો અશ્વત S 98માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા. કયું રાજ્ય ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે?
તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉત્તરાખંડ રાજ્ય. આ જુલાઈ મહિનાના ટોપ મોસ્ટ 100 કરંટ અફેર્સના પ્રશ્નો છે. જો તમારે ટેસ્ટ આપવી હોય આવી રીતના દરેક મહિનાની તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ભારત અને કયો દેશ સંયુક્ત રીતે સબાંગ પોર્ટનો વિકાસ કરશે? તો મિત્રો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે આમાં. હાલમાં ગ્લોબલ એઆઈ સમિટ 2027નું આયોજન કોણ કરશે? એ કરશે મિત્રો જીનેવા. બરાબર, જીનેવા જે છે એ ગ્લોબલ એઆઈ સમિટ 2027નું આયોજન કરશે. હાલમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો રણછોડલાલ ગોસ્વામીને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. હાલમાં ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો એ થશે મિત્રો પટના ખાતે. પટના રાઈટ આન્સર છે. ગ્રીસમાં યુપીઆઈ સેવાઓ શરૂ કરવા માટે ભારતની એનઆઈપીએલે કઈ વિદેશી બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો યુરો બેંક રાઈટ આન્સર છે. યુરો બેંક. હાલમાં પ્રકાશિતેલા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું? તો કોપનહેગન રાઈટ આન્સર થશે. હાલમાં અત્યાધુનિક માનવ વન્યજીવ સંઘર્ષ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ રહ્યું છે કોયમ્બટૂર ખાતે. કોયમ્બટૂર રાઈટ આન્સર છે. 1 થી 7 જુલાઈ સુધીમાં કેટલામાં વન મહોત્સવનું આયોજન કરાયું? તો એ 77માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું 1 થી 7 જુલાઈ. હાલમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા 2027ની 16મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો બેંગલુરુ રાઈટ આન્સર છે. બેંગલુરુ ખાતે. હાલમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો લિન્ડા નોસ્કોવાએ જીત્યો છે. આઈઆરઈડીએના નવા સીએમડીનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો? વિજયકુમાર મોહંતીને આઈઆરઈડીએના નવા સીએમડીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એઆઈ ફોર ગુડ ગ્લોબલ કમિશનના ભારતીય સદસ્ય કોણ બન્યા છે? તો આ 3 મુકેશ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ અને લક્ષ્મી મિત્તલ. બરાબર, આ 3 જે છે મિત્રો એ એઆઈ ફોર ગુડ ગ્લોબલ કમિશનના ભારતીય સદસ્ય બન્યા. હાલમાં વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો જેનિક સિનર રાઈટ આન્સર છે. જેનિક સિનરે. સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા પૂમાનીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક લેખક હતા પૂમાની. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું? તો કર્તવ્ય ભવન. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જે છે એનું નામ બદલીને કર્તવ્ય ભવન કરવામાં આવ્યું. કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને હવાઈ પ્રવાસન સેવા યોજના 2026 શરૂ કરી છે? તો એ મિત્રો બિહાર સરકારે કરી છે. બિહાર રાઈટ આન્સર છે. હાલમાં ભારતે આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં કયું સ્થાન મેળવ્યું? તો મિત્રો એ મેળવ્યું છે પ્રથમ સ્થાન. બરાબર, પ્રથમ સ્થાન રાઈટ આન્સર છે. હાલમાં પ્રકાશિત ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાનો ક્રમ કેટલો છે? 3જા ક્રમે છે ભારત. 3જા. હાલમાં ભારતની પ્રથમ અવકાશ સંશોધન ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ભોપાલ રાઈટ આન્સર છે. ભોપાલ ખાતે. હાલમાં કયા રાજ્યમાં ભદ્રસા શહેરનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશમાં ભદ્રસા શહેરનું નામ બદલીને ભરતનગર કરાયું. ભારત અને કયા દેશે પ્રભાનંદ મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. હાલમાં 8મો ભારત જાપાન સંરક્ષણ નીતિ સંવાદ ક્યાં યોજાયો હતો? તો મિત્રો એ ટોક્યો ખાતે. 8મો ભારત જાપાન સંરક્ષણ નીતિ સંવાદ યોજાયો ટોક્યો ખાતે. હાલમાં યુએસ ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં કયા ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? તો રઘુરામ રાજન રાઈટ આન્સર છે. ભારતનો વ્યાપક મુક્ત વેપાર કરાર અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કયા દેશ સાથે અમલમાં આવ્યો? તો મિત્રો યુકે રાઈટ આન્સર છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. બરાબર, ટોપ મોસ્ટ 100 પ્રશ્નોની આપણે ડિસ્કશન આ વિડીયોમાં કરી છે. બરાબર, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બરાબર, સાથે મિત્રો ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક પણ નીચે આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.